ખરેખર ક્યારેય અધીરા નહીં થવાનું. અધીરામાં હું સમજાવું ભાઈ, તમે સમજ્યા અધીરા એટલે ઉતાવળા એકદમ આમ એક્સાઇટ થઈ જાય. ઓલા ખોટા એક્સાઇટ હોય, એક્સાઇટ તો થવા જ જોઈએ પણ હેપીનેસવાળા એક્સાઇટ. તો ધીરજ રાખવાની. ધીરજ છે ને ધૈર્ય, ધૈર્ય ગંધા, આપણી શાસ્ત્રમાં વેદમાં શબ્દ છે ધૈર્ય ગંધા. ધીરજ છે ને એ આપણો મોટામાં મોટો મિત્ર છે ધીરજ. એટલે ધીરજ રાખવાની અને કામ ફાસ્ટ કરવાનું. એટલે આપણી બુકમાં તમે કદાચ વાંચશો ને તો 2008માં વર્લ્ડ રિસેશન આવ્યું. એ ટાઈમે કંપનીની સ્થિતિ બહુ નાજુક થઈ ગઈ હતી ને આખા વર્લ્ડમાં બધી કંપનીઓ મુશ્કેલીમાં હતી. તો એમાંથી ઈશ્વરે, ભગવાને કેવી યોજના કરી અને કેવા વિચાર આપ્યા અને એમાંથી કેવી રીતે બહાર નીકળ્યા, જે 2007માં અમારી શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ કંપની ઇન્ડિયામાં 25 નંબરે હતી. એ 2009માં ટોપ 5માં આવી ગઈ. એ કેવી રીતે આવી? મંદીમાંથી. એની સ્ટોરી છે. અત્યારે એટલો સમય નથી એટલે અહીં નહીં કહીએ, પણ તમે વાંચી લેજો કે ઈશ્વરની ઉપર તમને ભાવ અનેક ગણો વધી જાય. ઘણા એમ કે ભાઈ આ બધું ધાર્મિક છે ને એ બધું ધાર્મિક કહેવાય. એટલે ભાઈ આપણે જ ધાર્મિક છે, એ આખું બોક્સ જ ધાર્મિકનું આપણને ખબર નથી. આપણી અજ્ઞાનતાનું પડ ચડેલું છે એટલે આપણને ખબર નથી પડતી કે ધર્મ એટલે શું. ધર્મ વધે, ધન વધે, ધન વધે, મન વધે, મન વધે તો માન વધે અને વધત વધત વધ જાય. એનો મિનિંગ એવું છે કે જો ધર્મ હોય આપણા સ્વભાવમાં, વ્યવહારમાં, તો ધન વધે. પૈસા ક્યાંથી મળે? ધર્મથી. ધર્મ વધે, ધન વધે, ધન વધે તો મન વધે. મન પછી આપણે કોઈકની દેવાની ઈચ્છા થાય. મન વધે એટલે ઉદારતા આવે કે તમે ડોનેશન કરો, બીજાને આપો, મદદ કરો. મન વધે અને મન વધે પછી માન વધે. પછી બધા આપણને માન આપે. કોઈકને આપ્યા હોય તો જ આપણું માન વધે ને. વધત વધત વધ જાય. તો એમાં ધર્મ એટલે તમે એમ નહીં સમજતા કે હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ક્રિશ્ચન ધર્મ. ધર્મ એટલે માણસતા, માનવતા. ધર્મ એટલે વિવેક. ધર્મનો અર્થ જ એમ છે કે તું માણસ થા, માણસની મનુષ્ય તરીકે જીવન જીવ. બસ આટલો વિવેક આવી જાય કે હું માણસ છું એટલે ધર્મ. આનાથી આખી દુનિયા તમે જીતી શકશો.